કોઈ પૂછે કે ભાગવતજી એટલે શું, તો એક જ વાક્યમાં કહી શકાય એને, ભગવાંશ્ચ ભગવંતશ્ચ ભગવંતઃ ભગવતામ ઇદમ ભાગવતમ. જેમાં ભગવાનના ભક્તો સાથે ઓળખ કરાવે, જે ગ્રંથ ભગવાનના ભક્તો સાથે ઓળખ કરાવે એને ભાગવત કહેવાય. જે ભગવાનના ધર્મો સાથે ઓળખાણ કરાવે એ ગ્રંથને ભાગવતજી કહેવાય. જે ભગવાનના સ્વરૂપ સાથે ઓળખાણ કરાવે એમને ભાગવતજી કહેવાય. જે ભગવાનની લીલા સાથે ઓળખ કરાવે એમને ભાગવતજી કહેવાય. અરે સ્વયં જે ભગવાન છે એમને ભાગવત કહેવાય. ભગવાનના સ્વરૂપના ભાવભર્યા સંબંધો સાથે નિરૂપણ કરાવે એમને ભાગવતજી કહેવાય. જે ભગવાન સાથે ઓળખાવે એ ભાગવત. જે ભગવાનનું કહેલું છે એ ભાગવત. જેનું ફળ જ ભગવાન છે એમને કહેવાય ભાગવત. ભાગવતાનામ વર્ણનમ યત્ર ઇતિ ભાગવતમ. જેમાં ભગવાન સાથે ઓળખ કરાવે એવો ગ્રંથ એટલે ભાગવતજી. સ્વયં ભગવાન જે છે એ ભાગવત. ભગવતા ઉદિતમ ઇતિ ભાગવતમ. ભગવાન દ્વારા જે કહેલું છે ભાગવત, જેનો મહિમા 504 શ્લોકોમાં છે.